તો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. સોરી. તો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ મોરબી, અને મોરબી થી આજે એવી જગ્યાએ જવાનું છે ને, આમ મોજ પડી જવાની. આમ જો ચકુન મળવાનું છે તમને કાયદેસરનું. તો કઈ જગ્યાએ જવાનું છે એ તો તમને આગળ વ્લોગમાં ખબર જ પડી જશે. તો આપણી સાથે છે સંજયભાઈ અને સોહમભાઈ કેરાળિયા. તો આપણે તમને દેખાડી દો. જો કેમ છે સંજયભાઈ? કઈ બાજુ જઈ રહ્યા છીએ આપણે? મોરબી. અને નાથી કઈ જગ્યાએ જવાનું? એક સુપર જગ્યાએ, એક નંબર જગ્યાએ તમને જે આગળ દેખાડતું. એમ. તો સોહમભાઈ કેમ, મજામાં ને? તો આપણે અરે સોહમભાઈ હે તો મોજે મોજ વ્લોગમાં પડી જવાની. એમ જો બનાવી રહ્યો વ્લોગમાં, આપણે આગળની માહિતી આગળ દેતા રહે. તો ગાઈસ, મેં મોરબી જતા ને વાંકાનેર માથે, તો હું થયું ખબર હે, મેપમાં જોઈને જતા ને તો મેપના ભરોસે હું થયું, આમ તમને રસ્તો દેખાડ દો. આમ જો ભાટે ભરાણ એવું થયું. તો આ મેપના ભરોસે આવું થાય. રોડ જવાનું હતું અને કાચો રસ્તો આવી ગયો. મેપમાં જોઈને હાલતા ને એમાં નેશનલ આવું થાય. નેશનલ આવે આમ મોટો, આવું થાય. એટલે મેપના ભરોસે જાવ ને તો આમ જોઈ વિચારીને હાલજો. નથી કેતા આમ કાડામાં ગરી જાવી તો ગરી વતન જાવી, એટલે એવું હે. ને તમે થોડુંક ધ્યાન રાખજો. અમે તો જો કે આગળથી રોડ પકડી લેવાના આવી, એવું હે. તો આગળ રોડે જાય અને અમને બતાવું તમને 2 કિલોમીટર હાલવું જોઈએ આવું નવું હવે. તો ગાઈસ, આપણે ગાડીને હે ને નાસ્તો કરાવી હતી, અને જો કે અહીંથી 30 કિલોમીટર વાંકાનેર થાય, નાથી આપણે મોરબી જવાના હતી એક ફ્રેન્ડને મળવા. તો ગાડીને નાસ્તો કરાવે છે, તમને દેખાડ દઉં. જો આખો તો આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવી અને નીકળી જવી એવી. તો હવે સીધા તમને આગળનું લોકેશન દેખાડશું. મોજે મોજ, આજ વ્લોગમાં મોજ આવવાની. તમે બનાવી રહ્યો, આમ જો મોજ કરાવી હતી આજ તો. તો કાંઈક આપડી પડકે ટ્રેન હોય ગઈ, અટક અવાજ આવતો હતો. બાકાજી બોલાય ટ્રેન વાળા ભાઈ, બાજુમાં જ આમ રોડ છે, બાજુમાં ટ્રેન નો આમ રસ્તો છે. તો આપણને ટ્રેન જોવા મળી ગઈ હતી. એમ કે આપણને ટકનું હતું, ટ્રેન જોવી આ કણે નીકળી ને તો જોવા મળી ગયા, મજા આવી ગઈ, ખુશ થઈ ગયું દિલ. તો ગાઈસ, આપણે જાતા હતા ને આપણને મળી ગઈ જોવા ટ્રેન. તો તમને આમ દેખાડી દઉં, જો મોટી, આમ મજા આવી જાય ને. આમ જો તો ગાઈસ, આપણને ફરી એકવાર ટ્રેન જોવા મળી ગઈ. આમ ટ્રેન ભાઈ, આપણને મોદી સાહેબે આમ એટલી સુવિધા ગોઠવી દીધી ને, ફૂલ પાકા જીકી વાળી. તો આ ટ્રેન નીકળી એના લીધે ટ્રાફિક છે. હમણાં સિગ્નલ ખુલે એટલે નીકળી જાય. તો સિગ્નલ ખુલી ગયું હે ને આપણે ધીમે ધીમે જવા દેવી, બાકાજીકી બોલાવતા. ગાઈસ, આપણે ધોવા પોગી ગયા આવી, અને અહીંયા કણે હે ને જો તમને દેખાડી દઉં, જય ગેલ ભવાની હોટલમાં આપણે આમ ગેપ લીધો હે 2 મિનિટ. જય ગેલ ભવાની હોટલ છે, અહીંયા કેપ લઈ અને સોહમભાઈ સોડા લે. લચ્છી લઈ જુબા, હાય લચ્છી લઈ.
અને સંજયભાઈ આપણે અહીં બેઠા બેઠા ખાટલે બેઠા બેઠા લસ્સી મંગાવે તો લસ્સી નો ઓર્ડર આમ દઈ દીધો હે અને એ કેટલા વાળી ફૂલ મજા આવી ગઈ આમ. જો કે આગળ તમને ઓલો કાસો રસ્તો દેખાડ્યો હતો ને મેપમાં જોઈને ભૂલા પડ્યા એના લીધે અમે હે ને વહેલા પગ્યા એમ કે ભલે થોડો કાસો આવ્યો પણ એમ છે મજા આવી ગઈ એમ થોડુંક શોર્ટકટ થયું. મેપ ના ભરોસે જાય. મેપ ના ભરોસે જ હાલજો. હું મેપમાં હટ પોગાડશે અને તમે કાયદેસર હોશિયારી કરવા જશો ને તો વાર લાગશે. એટલે મેપ ના ભરવા જાવ ને તો આમ હટ પોગી જાવ એમ કે થોડુંક શોર્ટકટ થાય એવું હે. હમણાં એમ સમજો લસ્સી પી પાછો કેપ લીધો એટલે પછી નીકળી જાય બાકાજીકી બોલાવા. તો સોહમભાઈ લસ્સી લઈને આવી ગયા સમજો. લસ્સી લઈ લીધી. સંજયભાઈ પેલા પાણી પીછે કારણ કે મસાલાના દીવાના એમ આવા મસાલા ખાય એટલે એને કોગળા કરવા પડે. તો બધાએ લસ્સી ખોલી નાખી અને તમે હાલો આવી જાઓ લસ્સી પીવા મજા આવી જાય. આવો હાલો લસ્સી પીવા. ફૂલ આપણે હોટલ નું નામ તમને દઈ દીધું હે. આવી જાવ લસ્સી પીવા મોજ આવી જવાની. કાયદેસર ને મજા આવે કે કાયમ આવી રીતના નીકળી જવાનું હોય ને રખડવા આમ તો દિલને શકૂન મળે. તો તમે આમ સપોર્ટ કરો ને એટલે આપણે આમ નવા નવા વ્લોગ કાયમ બનાવતા રહીશું અલગ અલગ જગ્યાએ. તો કોમેન્ટ કરી દીજો કેવી આમ મજા આવી ગઈ. સારું હાલો આગળનું લોકેશન અમને દેખાડું. મોરબી પહોંચીને જો મજા આવી ગઈ. લસ્સી એક નંબર હતી આની. તેમાં આવો ને તો આવડી આ લસ્સી પીજો બહુ મજા આવે છે. એક નંબર એમ તમને એમ થાય કે ના ના રેડી એમ પૈસા વસૂલ થઈ જશે. તો આવો ને તો આવડી આ લસ્સી પીવાની. ટોળા ન પીતા આમ જો મજા આવી જશે. ખાલી 20 રૂપિયાની જ આવે પણ આમ દિલ ખુશ થઈ જાય એમ થાય ના ના પીધી. હા આવો ને તો આ લસ્સી જરૂર પીજો મજા આવી જશે. આપણે સંજયભાઈ ને તો ચાલુ જ છે સમજો. બસ એ સંજયભાઈ હવે મૂકી દે એમાં કાંઈ રહ્યું નથી. ભાઈ ખાલી થઈ ગઈ બોટલ. મોજમાં હે તમે આમ જો ખુશ છે કારણ કે બાઈક હાકે છે એટલે આમ જો ખુશ થઈ જાય. સંજયભાઈ બાય બાય કહી દો હાલો આગળ વધવી. તો ગાઈસ આપણે વ્લોગ બનાવતા હતા ને એમાં બે છોકરા જડ્યા હે. જો કોઈને એમ જાણીતા હોય અને કોઈના સગાવાલાનો હોય ને તો લઈ જાયજો. દેખાડું આમ જો આ ભાઈ તમારે મમ્મી પપ્પા નામ હું કઈ એડ્રેસ બેડ્રેસ કરું. મમ્મી પપ્પા ની વાહે રહી જાય. ઠીક એવું ખોવાઈ ગયા હોત શું નામ કે નામ યાદ હે? મારું નામ તમારું નામ શું હે? કનિયો. એ ભાઈ નામ ભૂલી ગયા. એમાં હું નામ પાડતા મને એમ છે ભૂલી ગયા છે. ભાઈ તમારું? મારું નામ સંડલો પોતે. ટંડલો. તો નામ મને ખબર કનિયો. તે એમ કે તેમ કેમ ના ખોવાઈ ગયા હો? સુભાષભાઈ વાટે ઓલા શું કેવાય ક્રિએટર રહ્યા ને ક્રિએટર ના હા એનો વાત. એ હમણાં જ આમ આગળ ગયા આપણને મળ્યા ફોટા બોટા લીધા. ફેરો તો નીકળવાના હે નીકળી ગયા ભાઈ. અમારે જેવા જવાબ ન દે ભાઈ. આપણને કલેજો તેડવા આવી ગયો હવે મોરબી માં ભાઈ. આપણે મોરબી પોકવા આવી ગયા હવે ના આવી ગયો કલેજો તેડવા. આવી ગયા. હા વિકાન નો લેવા કામ છે સારું મહેમાન. આમાં એવું નતું એક કાકા છે આમાં એવું હતું એને આવું નતું એને આપણને આવી ગયો તેડવા કલેજો અને આગળ એ હાલ્યો જાય અને પાછળ આપડી ગાડી છે. બસ થોડુંક જ આગું છે. ભાઈબંધ ના ઘરે પહોંચી જાવી પછી ક્યાં જવાનું છે ને તમને ના જઈને દેખાય મજા આવી જવાની સમજો. તો ગાઈસ આપણે આપણા કલેજાના પોગી ગયા એવી સમજો. ઘરે બેઠા એવી સોડા બોડા પાઈ દીધી પાણી પાયું સોડા પાયું અને જમવાનું જે બને આપણે એક દી આગળ ધામો નાખી દેવાનો હોય એટલે આને જમવાનું બની જાય છે. તો આપણો કલેજો બે શબ્દ કે છે કહી દે કલેજા. હાય ગાય માર કુઈવાળ આવી ગયા હે આમ મામન છોકરો થાય પણ આમ જીગરી યાર હે આપણો દિલ ને. તો ગાઈસ આપણે બપોરા ને એવું કરી અને નીકળી ગયા હવે
હવે કઈ જગ્યાએ જવાના એ નહીં, તમને દેખાડી દો અને કહી દો આમ જો ના જઈને એમ કાયદેસર આમ મજા આવી જવાની, ફૂલ મજા આવી જવાની. પાકા જીતી બોલો. હા એમ